આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 7 અને એનો ટોપિક છે પ્રાણી પેશીઓ. તો જેવી રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો, પ્રાણી પેશી જે છે એ જોવા જઈએ તો 4 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. પહેલી કઈ છે? અધિચ્છદીય પેશી. બીજી છે સંયોજક પેશી. ત્રીજી છે સ્નાયુ પેશી અને ચોથી છે ચેતાપેશી. તો સૌથી પહેલાં તો આ પેશી એટલે શું? તો કોષોના કાર્યોને અનુલક્ષીને તેની રચના બદલાતી રહે. ઓકે, અને તેના કારણે આ પેશીઓ જે છે એ અલગ અલગ પ્રકારની હોય છે. પેશીનો અર્થ જ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે પેશી એટલે શું? તો કોઈ પણ એક નિશ્ચિત કાર્ય કરવા માટે ભેગા મળેલા કોષોનો સમૂહ. ઓકે, એટલે કોઈ પણ પેશી છે એ શું છે? તો કે કોષોનું સંગઠન છે. ઓકે, કોષોથી બનેલી રચના છે, પણ એ કોષો પોતપોતાના કાર્ય પ્રમાણે અલગ અલગ પ્રકારના હોય છે. તો તેમાં મુખ્યત્વે 4 પ્રકારનો સમાવેશ થાય: અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. હવે નેક્સ્ટ ઉપર આપણે જઈએ તો સૌથી પહેલાં આજે આપણે ચર્ચા કરવાના છીએ અધિચ્છદીય પેશીની. તો સૌથી પહેલી આપણે જોઈએ છે અધિચ્છદીય પેશી. તો આપણે અહીં યાદ રાખશું સ્ટુડન્ટ્સ કે અધિચ્છદીય પેશી જે છે એ ખરેખર કેવી છે? તો કોઈ પણ રચના જે છે શરીરની અંદર, ખાસ કરીને કોઈ પણ અંગ છે, તેનું સૌથી બહારની રચના, સૌથી બહારનું આવરણ અથવા તો અંદરનું અસ્તર. ઓકે, આ પેશી જે છે એ શું કરશે? તો સૌથી બહારનું આવરણ બનાવશે અથવા તો સૌથી અંદરનું અસ્તર બનાવશે. ઓકે, અને પ્લસ આ જે રચના છે પેશીની, તેની અંદર જે કોષો છે એ સઘન ગોઠવણી ધરાવે. અને આ અધિચ્છદીય પેશી પાછી 2 પ્રકારની હોય. હવે એ પણ સમજી લઈએ કે કયા 2 પ્રકાર છે: સરળ અધિચ્છદ પેશી, સંયુક્ત અધિચ્છદ પેશી. સરળનો અર્થ સ્ટુડન્ટ્સ એવો થાય કે એક આ માનો કે આધાર કલા છે, એ આધાર કલાની ઉપર ફક્ત એક જ સ્તરમાં ગોઠવાયેલા કોષોનું સ્તર હોય અને આવી રીતે જો અધિચ્છદ પેશી બને તો તેને આપણે સરળ કહેશું. ઓકે, સરળનો અર્થ શું થશે? તો આધાર કલા અને આધાર કલા ઉપર ગોઠવાયેલા ફક્ત એક જ સ્તરમાં આવેલા કોષોની લેયર અથવા સ્તર, તેને આપણે શું કહેશું? સરળ કહેશું. ઘણી વખત એવું થાય કે આધાર કલા છે અને તેની ઉપર ઘણા બધા સ્તરમાં બહુસ્તરીય આવી રચના જ્યારે ગોઠવાય, તમે અહીંયા જોઈ શકો છો, બહુસ્તરીય રચના જ્યારે ગોઠવાય ત્યારે આપણે તેને સંયુક્ત અધિચ્છદ પેશી કહેશું. ઓકે, તો કોષોના કેટલા લેયર્સ છે, કેટલા સ્તર છે, તેના આધારે આપણે અધિચ્છદ પેશીને 2 પ્રકારમાં વહેંચી શકીએ: સરળ અધિચ્છદ પેશી અને સંયુક્ત અધિચ્છદ પેશી. ઓકે, હવે આપણે આગળ જઈએ તો કોઈ પણ કોષોના રચનાત્મક જે રૂપાંતરણના આધારે આપણે હવે સરળ અધિચ્છદ પેશીના પ્રકાર જોઈ રહ્યા છીએ. ઓકે, સરળ અધિચ્છદ પેશી કોને કહેવાય એ આપણે ઓલરેડી વાત કરી. તો સરળ અધિચ્છદ પેશી છે તેને 3 વિભાગમાં વહેંચી શકાય. પહેલું છે લાદીસમ, બીજું છે ઘનાકાર અને ત્રીજો પ્રકાર છે સ્તંભાકાર. તો આ જે પેશી છે સરળ, ઓકે, તેની અંદર કેવા કોષો ભાગ લે છે? લાદી જેવા ચપટા સપાટ હોય એવા કોષો જો ભાગ લેતા હોય, તમે જોઈ શકો છો અહીંયા ચપટા કોષો છે. ઓકે, તો એવી પેશીને આપણે લાદીસમ પેશી કહેશું. ઘનાકાર હશે તો તેમાં ઘન આકાર, આવો ક્યુબ જેવી રચના બનતી હશે. ઓકે, તો તેને આપણે ઘનાકાર પેશી કહેશું. સ્તંભાકાર એટલે આવા લાંબા સ્તંભ જેવા બનેલા કોષો હશે, એવા કોષો ભાગ લેતા હશે તો સ્તંભાકાર કહેશું. એટલે સ્ટુડન્ટ્સ અહીંયા પેશીની રચનામાં એક સ્તરમાં એક તો ગોઠવાયેલું હોવું જોઈએ. ઓકે, એક સ્તરમાં હશે તો જ આપણે તેને સરળ અધિચ્છદ પેશી કહેશું. અને એ સરળ અધિચ્છદ પેશીમાં એક સ્તરમાં ગોઠવાયેલા જે કોષો છે એ કેવા પ્રકારના છે? લાદી જેવા છે, ચપટા છે, તો આપણે એને શું કહેશું? લાદીસમ અધિચ્છદ પેશી. જો એ ઘનાકાર હોય એટલે કે ક્યુબ જેવા દેખાતા હોય તો એને ઘનાકાર કહેશું. સ્તંભ જેવા દેખાતા હોય તો સ્તંભાકાર કહેશું. હવે આટલેથી વાત પૂરી નથી થતી સ્ટુડન્ટ્સ. હજી આપણે તેમાં ડિટેલમાં જોવાનું છે કે આવી લાદીસમ અધિચ્છદ પેશી સજીવોના શરીરમાં ક્યાં ક્યાં આવેલી હોય. ઓકે, તો લાદીસમ અધિચ્છદ પેશી છે એમાં કિનારી કેવી હોય છે? કોષોની અનિયમિત. ક્યાં ક્યાં હોય? ખાસ આ સ્થાન આપણે યાદ રાખવાનું છે સ્ટુડન્ટ્સ. આ વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. ઓકે, રુધિર વાહિનીની દિવાલમાં, ફેફસાના વાયુકોષ્ઠમાં. ઓકે, આ બધી જગ્યાએ આવી લાદીસમ અધિચ્છદ પેશી હોય. ઘનાકાર અધિચ્છદ પેશી પણ એક સ્તરીય ઘનાકારની હોય. અને એ કઈ જગ્યાએ હોય? તો ગ્રંથિઓની નલિકાઓમાં, મૂત્રપિંડમાં, મૂત્રપિંડ નલિકામાં. ઓકે, આ બધીમાં નલિકાર ભાગો જે છે તેની અંદર આ જોવા મળશે. કાર્ય શું છે મુખ્યત્વે? તો મુખ્યત્વે તેનું કાર્ય છે સ્ત્રાવ અને શોષણ. ઓકે, જ્યારે પણ આપણે લાદીસમ અધિચ્છદની કે ઘનાકાર અધિચ્છદની વાત કરતા હોય, ઓકે, લાદીસમ કરતાં પણ ઘનાકાર અધિચ્છદ પેશી છે તેનું મુખ્ય કાર્ય છે સ્ત્રાવ અને શોષણ.
મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગુચડામય નલિકા એટલે કે તમે જોઈ શકો છો પ્રોક્સિમલ કોન્યુલેટેડ ટ્યુબ્યુલ એટલે કે પીસીટી, જે આપણે ચેપ્ટર નંબર 19ની અંદર હજી વધારે ડિટેલમાં શીખવાના છીએ. ઓકે, ચેપ્ટર નંબર 19માં શીખશું કે પીસીટી શું છે, તેનું કાર્ય શું છે, પણ અત્યારે આપણે ફક્ત એટલું જ યાદ રાખીએ કે નિકટવર્તી ગુચડામય નલિકા એટલે કે પીસીટી જે છે તેની અંદર આ પ્રકારની પેશી આવેલી છે. સ્તંભાકાર અધિચ્છદ પેશીની વાત કરીએ તો સ્તંભાકાર અધિચ્છદ પેશી છે એમાં લાંબા પાતળા કોષોનું સ્તર હોય, તેમના કોષ કેન્દ્ર તલસ્થ ભાગે હોય, મુક્ત સપાટી એટલે કે આ રીતે માનો કે છેડો છે આ જે છે જોડાયેલું છે આધાર કલા સાથે, અને આ જે છેડો છે ને એ મુક્ત છે. તો મુક્ત સપાટી છે ત્યાં આવા રસાંકુરો આવેલા હોય, ઓકે, જે શોષણ સપાટી વધારે અને શોષણ કરવામાં મદદ કરે. તો જો ઘનાકાર સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી ઘણી વખત આ માનો કે કોષની મુક્ત સપાટી છે તેની ઉપર આવા પક્ષમ હોય તો તેને આપણે પક્ષમલ અધિચ્છદ પેશી કહેશું. એટલે બે પ્રકારે મુક્ત સપાટી હોઈ શકે, કાં તો સૂક્ષ્મ રસાંકુરો હોય જેમ કે જઠ્ઠર અને આંતરડાની અંતસ્થ સપાટી છે તેને શોષણ કરવાનું છે પોષણ દ્રવ્યોનું, એટલે તેની અંદર સૂક્ષ્માંકુરો હશે. ત્યાર પછી પક્ષમલ હશે તો તેની મુક્ત સપાટી પર આવા સૂક્ષ્મ વાળ જેવી રચના હશે, પક્ષમો હશે. ઓકે, તેનું કાર્ય શું? તો એવી જ્યારે સૂક્ષ્મ જે વાળ જેવી રચના અથવા પક્ષમ જેવી રચના ધરાવતી અધિચ્છદ પેશી હશે ત્યારે એ પેશી મુખ્યત્વે શું કરે? તો તેનું કાર્ય મુખ્યત્વે સૂક્ષ્મ કણો છે, શ્લેષ્મ છે, જેમ કે આપણી નાસિકાનું જે નલિકાઓ છે, શ્વાસવાહિકાઓ છે, અંડવાહિની છે, તેની અંદર મોટા ભાગે કોઈ કોષોનું અથવા તો એમ કહી શકાય કે કોઈ ઘટકોનું સૂક્ષ્મ કણો, શ્લેષ્મ આ બધાનું વહન કરવાનું હોય છે. ઓકે, તો એ જે વહન કરવાનું જ્યારે હોય ત્યારે આ પ્રકારની જે પેશી છે એ ભાગ ભજવે છે. તો અહીંયા આપણે આ ખાસ યાદ રાખીએ. હવે અત્યાર સુધી આપણે જે જોયું ને એ કેવી પેશી હતી? સરળ અધિચ્છદ પેશી હતી. હવે આપણે આગળ જઈએ. હવે ઘણી વખત કેટલાક સ્તંભાકાર અને ઘનાકાર કોષો, ઓકે, ઘણી વખત એવું થાય કે આવા કોષો જે છે એ સ્ત્રાવ કરવા માટે સ્પેશિયલી બનેલા હોય, વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામેલા હોય. તો જ્યારે કોઈ અધિચ્છદ પેશી સ્પેશિયલી સ્ત્રાવ કરવા માટે રૂપાંતરિત થયેલી હોય તો ત્યારે આપણે એને ગ્રંથિલ અધિચ્છદ કહેશું. ઓકે, ગ્રંથિલ અધિચ્છદ કહેશું, ગ્રંથિવાળી રચના. ઓકે, તેઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે, જેમ કે એક કોષીય છૂટાછવાયેલા ગ્રંથિલ કોષોની બનેલી હોય, ઓકે, જેની અંદર અન્નમાર્ગના ગોબલેટ કોષો ઉદાહરણ તરીકે કહી શકાય. તો એક કોષીય હોય અને છૂટાછવાયેલા કોષોની બનેલી હોય તો તેને યાદ રાખશું આપણે અન્નમાર્ગના ગોબલેટ કોષો. બહુકોષીય પણ હોઈ શકે, જે એકથી વધારે કોષોના સમૂહની બનેલી હોય, જેમ કે લાળ ગ્રંથિ. ઓકે, લાળ ગ્રંથિમાં આપણને ઘણા બધા કોષોની બનેલી રચના દેખાશે. સ્ત્રાવના નિકાલના પ્રકારના આધારે ગ્રંથિઓને બે પ્રકારમાં વહેંચી શકાય. હવે અહીંયાથી આપણે ખાસ યાદ રાખશું કે ભાઈ આ કઈ રીતે પ્રકાર પડેલા છે. તો પહેલો પ્રકાર છે બાહ્યસ્ત્રાવી, બીજો પ્રકાર છે અંતઃસ્ત્રાવી. શબ્દ પરથી આપણને સ્ટુડન્ટ્સ એટલો તો ખ્યાલ આવી જાય છે કે બહાર અને અંદર એવી કંઈક વાત છે. ઓકે, હવે સ્પેશિયલી આપણે એ સમજીએ કોની બહાર અને કોની અંદર. ઓકે, ફોર એક્ઝામ્પલ આ એક સ્થાન છે એ, આ સ્થાન છે બી. ઓકે, હવે સ્ત્રાવ જે થઈ રહ્યો છે ને એ માની લઈએ અહીંયા એ સ્થાન ઉપર થઈ રહ્યો છે. ઓકે, પણ તેની જરૂર કઈ જગ્યાએ? તો કે બી સ્થાન ઉપર જરૂર છે. તો હવે એ સ્થાન પોતે બી સુધી નહીં જઈ શકે. ઓકે, તો તેની વચ્ચે રુધિર વાહિનીઓ જે છે એ જોડાયેલી હોય, જેના કારણે આ શું કરશે? એ સ્ત્રાવ એ રુધિરની અંદર સ્ત્રાવ કરશે. જે કંઈ સ્ત્રાવો હશે ને રુધિરની અંદર સ્ત્રાવ કરશે, જેથી એ રુધિર જ્યારે બી સુધી જાય ત્યારે એ સ્ત્રાવ બી સુધી પહોંચી જાય. ઓકે, તો એવો સ્ત્રાવ કે જેને રુધિરમાં ભળવાની જરૂર છે તો તેને આપણે તેને શું કહેશું? આપણે અંતઃસ્ત્રાવી કહેશું. ઓકે, અંતઃ એટલે કોની અંદર? રુધિરની અંદર. શા માટે રુધિરની અંદર ભળવું પડ્યું? કારણ કે જે સ્થાને તેનો સ્ત્રાવ થાય છે ત્યાં જરૂર નથી, અન્ય સ્થાનો પર તેની જરૂર છે. ઓકે, એટલે એવા સંજોગોમાં એ અંતઃસ્ત્રાવ તરીકે વર્તે છે. ત્યાર પછી ઘણી એવી પેશી છે જેમ કે આ જગ્યાએ જ સ્થાપિત છે અને એ જગ્યાએ જ તેની જરૂર છે. ઓકે, માનો કે આ સ્થાન છે તે જગ્યાએ જે પેશી છે અને ત્યાં જેના સ્ત્રાવની જરૂર છે, તો આવી પેશીઓને પોતાનો જે સ્ત્રાવ છે એ રુધિરમાં ભેળવવો પડશે નહીં. અને રુધિરમાં ભેળવવો નહીં પડે ને સ્ટુડન્ટ્સ એટલા માટે એને બાહ્ય સ્ત્રાવી કહેશું. ઓકે, એ સીધા જે અંગો જે જરૂર છે ને ત્યાં જ એનો સ્ત્રાવ જે છે એ સ્ત્રવિત કરશે. તો આવી રીતે આપણે સ્ટુડન્ટ્સ યાદ રાખીએ અંતઃસ્ત્રાવી શું છે, બહિઃસ્ત્રાવી શું છે. હવે બીજી વાત, બાહ્યસ્ત્રાવી ગ્રંથિમાં કોનો સમાવેશ થાય? શ્લેષ્મ, લાળ, કર્ણમીળ, તેલ, દૂધ, પાચક ઉત્સેચકો આ બધાનો સમાવેશ તેની અંદર થાય.
ઓકે ને આ બધી નિપજો વાહિનીઓ અને નલિકાના માધ્યમ દ્વારા નિકાલ પામે અને એનાથી અંતઃસ્ત્રાવ કેવા છે કે જ્યાં જરૂર છે ત્યાં નથી બનતા. ઓકે, ગ્રંથિમાંથી સ્રવિત થાય એટલે એને બ્લડમાં રુધિરની મારફતે વહન કરશે. ઓકે, હવે નેક્સ્ટ ઉપર આપણે જતા રહીએ સંયુક્ત અધિચ્છદ પેશી. તો સંયુક્ત અધિચ્છદ પેશી જે છે એ એક કરતાં વધારે સ્તરની બનેલી હોય, એ યાદ રાખીએ આપણે. સંયુક્ત અધિચ્છદ પેશી જે છે એ એક કરતાં વધારે સ્તરની બનેલી હોય છે અને આથી સ્ત્રાવ અને શોષણમાં તેની મહત્ત્વની ભૂમિકા હોય છે. તેનું મુખ્ય કાર્ય શું? તો કે રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ પૂરું પાડવાનું. ઓકે, અને તેની ત્વચા જે છે એ શુષ્ક સપાટી ઉપર આવેલી હોય, એટલે ખાસ કરીને આવા જે સ્તર છે ને એના કારણે શું થાય કે બહારના સ્તરો કદાચ નુકસાન પામે તો આખી ત્વચા અથવા તો આખું જે અધિચ્છદ પેશી છે તેને નુકસાન ન થાય એટલા માટે એક કરતાં વધારે સ્તરોનું તે બનેલું છે. ખાસ કરીને કઈ જગ્યાએ હોય તો ત્વચાની શુષ્ક સપાટી છે, મુખગુહાની ભીની સપાટી છે. આ સ્થાન આપણે ખાસ યાદ રાખીશું. કયા સ્થાને સંયુક્ત અધિચ્છદ પેશી હોય તો સપાટી છે કઈ મુખગુહાની સપાટી, કંઠનળી, લાળ ગ્રંથિ, સ્વાદુપિંડની નલિકાઓ, બરાબર છે. આ બધા સ્થાનો પર આ પ્રકારની પેશી આવેલી હોય છે. હવે સ્ટુડન્ટ્સ એક થોડોક અલગ ટોપિક છે. ઓકે, અને તેને કહેવામાં આવે છે કોષીય જોડાણ. ઓકે, આ જે ટોપિક છે ને એનું નામ શું છે? કોષીય જોડાણ. એટલે આપણે ટેક્સ્ટબુકમાં જ તમે હેડિંગ બનાવી દેજો કે આ ટોપિકનું નામ શું છે. અહીંયાથી આટલો પેરેગ્રાફ જે છે ને એ શું છે? કોષીય જોડાણ. ખૂબ નાનો ટોપિક છે પણ મહત્ત્વનો છે, 2 માર્કમાં પૂછી શકે તમને. ઓકે, કોષીય જોડાણનો અર્થ એવો થાય કે આ કોષ છે, તેની બાજુનો કોષ છે. ઓકે, બંને વચ્ચે જોડાણ કઈ રીતે થયેલું છે? બંને એકબીજામાં દ્રવ્યોની આપલે કરી શકે એવું જોડાણ છે કે પછી બંને વચ્ચે એકદમ ટાઈટ જોડાણ છે જેના કારણે દ્રઢ જોડાણ જેને કહેવાય, જેના કારણે આ કોષમાંથી આ ઘટકમાં કશી જ રચના જઈ શકે નહીં. એટલે હંમેશા જે 2 પાડોશી કોષો હોય ને તેની વચ્ચેનું જે જોડાણ છે તેને કહેવામાં આવે છે કોષીય જોડાણ. 2 માર્કમાં આ પ્રશ્ન તમને પૂછી શકે. તો આ અધિચ્છદના બધા જ કોષો એકબીજા સાથે ઓછા આંતરકોષીય પદાર્થો દ્વારા જોડાયેલા હોય. લગભગ બધી પ્રાણી પેશીઓમાં કોષો વિશિષ્ટ રીતે જોડાણ પામે. ઓકે, રચનાત્મક અને કાર્યાત્મક રીતે જોડાણ કરે છે. ઓકે, 3 પ્રકારના, હવે જો મુખ્યત્વે આપણે પ્રકાર જોવાના છે. 3 પ્રકારના આવા જોડાણો હોય. પહેલો પ્રકાર દ્રઢ જોડાણ. ઓકે, આ પદાર્થોને શું કરે? પેશીની બહાર નીકળતા અટકાવે. આ જે જોડાણ છે એ પેશીની બહાર નીકળતા અટકાવે, એટલે એક કોષમાંથી બીજા કોષની અંદર એ વહન કરી શકે નહીં. એવું જ્યારે જોડાણ હોય ત્યારે દ્રઢ જોડાણ કહેશું. બીજું પ્રકાર છે અભિલગ્ન જોડાણ, જે પાસેના કોષોને એકબીજાથી જોડવાનું કામ કરે. ત્યાર પછી અવકાશી જોડાણ, જે તેનો ત્રીજો પ્રકાર છે. કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડી અને આયનો વચ્ચે, એટલે કે એક કોષમાંથી બીજા કોષમાં જે અણુઓ છે, મોટા અણુઓ, તેને વહન કરવા માટે એ અવકાશી જોડાણ જે છે એ અનુકૂળતા પૂરી પાડે. હવે જો ફરીથી હું એક વખત કહી દઉં, દ્રઢ જોડાણ શું કરશે? તો જે જગ્યાએ દ્રઢ જોડાણ હશે ને સ્ટુડન્ટ્સ, એ ક્યારેય પણ દ્રવ્યોની આપલે કરવા દેશે નહીં. અભિલગ્ન જોડાણ શું કરે? તો કોષોને એકબીજાને સિમેન્ટ દ્રવ્યની મદદથી જોડી રાખે. અવકાશી જોડાણ શું કરે? તો અવકાશી જોડાણ છે એ 2 ઘટકોની વચ્ચે આપલે શક્ય બનાવે. મોટા અણુઓ છે એ ત્વરિત સ્થળાંતરણ માટે તેને અનુકૂળતા પૂરી પાડે. તો સ્ટુડન્ટ્સ, આ ટોપિક પણ આપણે ખૂબ સારી રીતે તૈયાર કરી નાખીએ. અધિચ્છદ પેશી. ઓકે, બની શકે આમાંથી ઘણી બધી રીતે પ્રશ્ન પૂછી શકે. તમને ફક્ત ને ફક્ત સરળ અધિચ્છદ પેશીના પ્રકારો સાથે સાથે તેનું સ્થાન એવું પૂછી શકે 5 માર્કની અંદર. ત્યાર પછી તમને ગ્રંથિલ અધિચ્છદ પૂછી શકે. તમારે બંને પ્રકાર લખવાના, બાહ્યસ્ત્રાવી અંતઃસ્ત્રાવી ઉદાહરણ સાથે, તો એ પણ 3 માર્કનો પ્રશ્ન છે. સંયુક્ત અધિચ્છદ પેશી તમને પૂછી શકે 2 માર્કમાં અને કોષીય જોડાણ પણ તમને 2 માર્કમાં પૂછી શકે. તો આ વિડીયો જોઈ અને સ્ટુડન્ટ્સ આપણે એક વખત આ ટોપિકને સારી રીતે લખી લેશું અને પ્રેક્ટિસ કરીશું. ઓલ ધ બેસ્ટ. ગુડ બાય.